આપણે વાત કરી રહ્યા છીએ પ્રચલન અને હલચલન ચેપ્ટરની. ગઈ ભાગની અંદર આપણે ભણ્યા હતા કે જે કંકાલ સૂત્ર છે એના પર અક્ષીય કંકાલ સૂત્ર એની અંદર મસ્તિષ્ક બરાબર અને ખોપરીની અંદર આપણે પહેલા વિચારીએ ખોપરીની અંદર બે ભાગ સમજ્યા મસ્તિષ્ક અને ચહેરા માટે 8 અને 14 એવી રીતના કરોડરજ્જુનું આપણે સમજી લીધું 24 ની સાથે એ કોશિકાઓની રચના આકારની જોવા મળે. એના પછી પુરુષથી એક જોવા મળે અને પાછળ એક જોવા મળે 12 અને 12 જોડ જોવા મળે. એટલા માટે 24 ની સંખ્યા થાય છે. આવો આપણે સમજો. હવે આની અંદર થોડું આપણે વિચારીએ કે આજે તમારા માટે એક થોડી સરળતાથી સમજણ મળે એના માટે હું એક હાથ પેન્સિલ લાવ્યો છું. બરાબર. ખાલી આપણે કરોડરજ્જુની વાત કરીએ તો કરોડરજ્જુની અંદર આપણે જોયું એક તો એક નાના મણકા જેવી રચના હોય જેને આપણે કોશિકા કહીએ છીએ. એની સંખ્યા જે 26 જોવા મળે છે. વચ્ચે ગાદી જેવી રચના જોવા મળે છે. તો આપણે સમજ્યા. તો કદાચ આપણને જો દેખાય તો એકદમ નજીકથી તમે દેખાવાનો પ્રયત્ન કરો છો અહીં વચ્ચે એક ટેકડા જેવી ભાગ આપણને દેખાય તો પાછળ જોઈએ તો આપણને એક લાઇનિંગ જે ભાગ દેખાય છે સીધી અથવા તો લાઇનિંગ આપણને ભાગ દેખાય છે નાના ટપકા જેવી. તો એને આપણે મણકા કહીએ છીએ. આમાં થોડી સ્પષ્ટતા વધારે નહીં દેખાય. વિચારીએ આપણે કે એ રીતના મણકા જેવી આપણે પાછળ અડીએ તો પણ આપણે એને અનુભવ કરી શકીએ. તો એને આપણે કશેરુકા કહીએ છીએ. છેલ્લે જુઓ કશેરુકાની અંદર આપણે જોયું શરૂઆતનો જે ભાગ હોય શરૂઆતના જે જોવા મળે એને આપણે ગ્રીવા કહેવામાં આવે છે. ગ્રીવા કશેરુકા ઉપરનો ભાગ છે એને ગ્રીવા કશેરુકા કહેવામાં આવે. પછી વચ્ચેનો જે ભાગ છે આને ઉદસ્ય. ઉદસ્ય એટલે છાતીનો જે ભાગ હોય આ છાતીનો ભાગ છે. આ મગજલાલ જે છે એનો આ છાતીનો ભાગ છે. એની પાછળ આપણે વિચારીએ કે આગળ આપણને દેખાશે નહીં. અંદરની બાજુ સ્પષ્ટ દેખાશે નહીં. એની પાછળ તમને કોઈ આટલો ભાગ છે એ ઉદસ્ય કશેરુકાઓ કહેવામાં આવે. બરાબર. ઉદસ્ય કશેરુકાઓ. ગ્રીવા કશેરુકા હતી તો એને આપણને કરોડની અંદર સંખ્યા જોઈએ તો એ કેટલી હતી? 7 હતી. ગ્રીવા જે કશેરુકા હતી એની સંખ્યા કેટલી હતી? 7. ઉદસ્ય કશેરુકા છે તો એની સંખ્યા કેટલી હતી? 12. કેટલી હતી? 12. એના પછી નીચે કટી કશેરુકાઓ આવે તો કટી કશેરુકાઓની સંખ્યા 5 હતી. બરાબર. ત્યાર પછી કટી પછી ત્રિઅસ્થી આવે ત્રિકાસ્થી આવે એની સંખ્યા 1 હતી. છેલ્લે આ પૂંછડી જેવી જે રચના છે એ 1 છે. બરાબર. એને પૂંછાસ્થી તરીકે આપણે ઓળખીએ છીએ. એની સંખ્યા 1 છે. અહીંયા થોડો પહોળો ભાગ છે જેને આપણે ત્રિકાસ્થી કહીએ છીએ. એ પણ 1 જોવા મળે છે. એવું આપણે ગયા લેક્ચરમાં કરોડરજ્જુ વિશે વિચાર્યું છેક અહીંયા સુધી આપણને એક ભાગ જોવા મળે છે. સૌથી ઉપર જે મગજ અથવા માથું છે એ મગજથી જોડાયેલો ભાગ છે જેને આપણે નામ આપ્યું કંદુક. એટલે પશ્વ મગજ જે છે મગજલાલનું પશ્વ મગજ એ પાછળના મગજ સાથે જોડાયેલું કંદુક કહેવામાં આવે. એની સાથે જુઓ તો પ્રથમ જે કશેરુકા હોય એ જેની સાથે જોડાયેલું હોય પ્રથમ કશેરુકા જે છે એ કંદુક સાથે જોડાયેલી હોય. પછીની જે કશેરુકા છે એ બધી અક્ષ સાથે જોડાયેલી હોય. અક્ષક એટલે આ સીધો એ અક્ષ છે. એક સીધી લાઈન છે અક્ષ એની સાથે જોડાયેલી હોય. અક્ષક સાથે જોડાયેલી હોય. બરાબર. આ વાત આપણે કરોડરજ્જુની કરી હતી. હવે આપણે જે ભણવા જઈ રહ્યા છીએ એ પાંસળીઓ વિશે વિચારવાનું છે અને પુરુષની વિશે વિચારવાનું છે. પુરુષની જે છે એકદમ સહેલું છે કે પહેલા તો એ ચપટુ વસ્તી છે
ઉદ્દેશ્યની અંદર આપણે લઈએ તો ચપટું એ અસ્થિ છે, પહેલું લક્ષણ. સંખ્યા કેટલી છે? એક. સ્થાન ક્યાં છે? તો જો અહીંયા મસ્ત મને સરસ દેખાશે. આ જે આપણને હું થોડું ડ્રો કરું છું, બ્લેક જે આપણને ભાગ દેખાય છે, આ બ્લેક જે ભાગ છે એને કહેવામાં આવે છે પુરુષથી. શું કહેવામાં આવે છે? પુરુષથી. તો પુરુષથી છે એનો એક જ ભાગ છે અને એક સંખ્યા, એક અસ્થિ તરીકે ઓળખવામાં આવે છે. તો આ પુરુષથી છે. ક્યાં ભાગ છે? આગળના ભાગે છે, છાતીના ભાગે છે. બરાબર. એના પછી આપણે લઈએ કે ચપટુ અસ્થિ છે. પુરુષથીનું બીજું એક લક્ષણ જોવું હોય તો એની અંદર મેનુબ્રિયમ નામનું એક રચના આવેલી હોય છે. મેનુબ્રિયમ કે જે અથવા તો આપણે કહીએ કે પુરુષનો ઉપરનો ભાગ છે એને શું કહેવામાં આવે? તો મેનુબ્રિયમ. પુરુષના ઉપરના ભાગને મેરુબિયમ કહેવાય છે. અને આ જે મેરુબિયમ છે એ કોની સાથે જોડાયેલો છે? તો ક્લેવિક્યુલર સાથે જોડાયેલો છે. મેરુબિયમ છે એ નીચેનો ભાગ જે છે ક્લેરી એક શબ્દ થોડો સ્પષ્ટ આપણે લખીએ તો ક્લેવિક્યુલર. ક્લેવિક્યુલર સાથે એને સાથે ના જોડેલું આપણે ડાયરેક્ટ લખીએ ક્લેવિક્યુલર સાથે અક્ષ જોડાયેલું. એટલે કેવી રીતના? તો આપણે વિચાર કે જે પુરુષનો ભાગ લીધો એના ઉપરનો ભાગ કો આટલો સમજો, આટલો ભાગ કો ઉપરનો ભાગ, બાકીનો દૂર કરી દો. ઉપરનો જેટલો આપણને ભાગ દેખાય છે જેને આપણે મેરુબિયમ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? મેરુબિયમ. કે જેની સાથે શરૂઆતની જે પાંસળીઓ છે, શરૂઆતની પાંસળીઓ એટલે ઉપરની પાંસળીઓ એ જોડાયેલી જોવા મળે છે. બરાબર. મેરુબિયમ ઉપરનો ભાગ છે એને શું કહેવામાં આવે છે? મેરુબિયમ કહેવામાં આવે છે. અને નીચેનો ભાગ છે જે ક્લેવિક્યુલર તરીકે ઓળખાય છે, જે અક્ષ સાથે જોડાયેલો છે. ટૂંકમાં એક આખી ચોક એ સીધી અક્ષ છે એની સાથે જોડાયેલો છે. અહીંયા આપણને સ્પર્શ દેખાય નહીં, બરાબર. આટલો ભાગ આપણને દેખાય છે, બાકી આંતરિક રચના જોઈએ તો એ અક્ષ સાથે જોડાયેલો છે. જે આપણે કરોડરજ્જુનો અક્ષાંશ કહીએ ને એવો અક્ષ સાથે જોડાયેલો છે. એને ક્લેવિક્યુલર ટૂંકમાં એ ભાગ છે. એ ભાગ છે શું કહીએ છીએ આપણે? ક્લેવિક્યુલર કહેવામાં આવે છે. બરાબર. તો આટલી વાત થઈ આપણે પુરુષની વાત થઈ. હવે આપણે પાંસળીઓની વાત કરશું. પાંસળીઓની વાત કરતા પહેલા અહીંયા થોડું જોઈ લો કે આ જે મુખ્ય આપણને જે દેખાય છે આખો અક્ષ જેને વૃષ્ટિ કહેવાય છે એની સાથે દરેક પાંસળીઓ જે છે જોડાયેલી છે. જુઓ દરેક પાંસળીઓ નીચેથી આપણે જુઓ 1 2 3 4 5 6 7 8 9 10. આમાં 10 આપી છે પણ હોય કેટલી? 12 જોડ હોય છે. બરાબર. 1 2 3 4 5 6 7 8 10 12 જોડ પાંસળીઓ જોવા મળે છે. શરૂઆતની 7 પાંસળીઓ હોય, પછીની પાંસળીઓ એના ભાગ પાડવામાં આવે છે. પહેલા આપણે સરસ મજાનો એક ચાર્ટ સમજી લઈએ, પછીથી આપણે આ આકૃતિને સમજવાનો પ્રયત્ન કરીએ. બરાબર. જો એક એનું સ્થાન લઈ લઈએ કે દરેક પાંસળી છે જુઓ તમે, એક તો આ પુરુષની સાથે તો જોડાયેલું છે જ. પહેલી પાંસળી પણ પુરુષ સાથે, બીજી પણ પુરુષની, ત્રીજી બધી જ પાંસળીઓ પુરુષની સાથે જ જોડાયેલી છે. ટચિંગ છે એ પુરુષની સાથે જ છે બંને બાજુની પાંસળીઓ. એક છેડો છે એ પુરુષની સાથે જોડાયેલો છે, બીજો છેડો તમે આમ પાછળ ફેરવો છો તો આ બ્લેક બ્લેક દર્શાવો. આ જે છેડો છે અને બીજો છેડો ક્યાં જાય છે જુઓ. બીજો છેડો જે છે એ તમે અહીંથી જુઓ બ્લેક એ આની પાછળ એક કરોડરજ્જુ સાથે જોડાઈ જાય. જો એને નીચેનું દર્શાવો, આ દર્શાવો, ચોખ્ખો દેખાશે. અહીંથી શરૂઆત થઈ ઉર્વશી સાથે જોડાયો છે
ફરી પાછળ ક્યાં જોડાય છે? કરોડરજ્જુ સાથે જોડાય છે. તો દરેક પાસળી ઉર્વસ્થિમાંથી ઉત્પન્ન થાય છે, ટૂંકમાં ત્યાં જોડાય છે. એક છેડો ત્યાં જોડાય છે ઉર્વસ્થિ સાથે, અને પાછળ જઈએ તો બીજો છેડો જે છે કરોડરજ્જુ સાથે એનો છેડો જોડાય છે. તો બંને છેડા છે એ અલગ અલગ સ્થાને જોડાય છે. એક છેડો છે ઉર્વસ્થિ સાથે અને બીજો છેડો છે કરોડરજ્જુ સાથે જોડાય છે. બરાબર? એટલે કરોડરજ્જુ સાથે જોડાઈને પૃષ્ઠ બાજુ કહેવામાં આવે છે, પાછળની બાજુ. એક છેડો છે અક્ષ બાજુ જોડાય છે એટલે ઉર્વસ્થિ સાથે જોડાય છે, અને બીજો છેડો છે પાછળ પૃષ્ઠ બાજુ જોડાય છે, પાછળની બાજુ એ જોડાય છે, કરોડરજ્જુ સાથે જોડાઈ જાય છે. એનું સ્થાન છે, દરેકની રચના છે. હવે આપણે એક ચાર્ટ સમજીએ, એના થકી આપણે જે હાર્ટ પિક્ચર છે એને થોડી વધારે સમજૂતી મળી જશે. તો પહેલા લઈએ ઉર્વસ્થિ માટે આટલું જ આપણે યાદ રાખવાનું છે, અને લખાણ જે છે આપણે જાતે ચોપડી અંદર લખી લઈએ. પાસળીઓ છે તે પહેલા તો આપણને કેટલા જોડ જોવા મળે છે? 12 જોડ જોવા મળે છે. 12 જોડ પાસળીઓ એટલે 24 ની સંખ્યામાં એ જોવા મળે છે. પાસળીઓ પણ તમે જુઓ ચપટી છે. કેવી છે? ચપટા અસ્થિ છે. ચપટી એટલે તમે જોઈ શકો આમ દબેલી હોય. બરાબર? અહીંયા તમે જુઓ કે પાસળીઓ છે કેવી છે? અહીંથી આપણે એનું કદ આ રીતના જોયું તો એ પણ ચપટી છે. ઉર્વસ્થિ પણ કેવી છે? આમ આપણે અડીએ તો ચપટી છે, દબેલી છે. ચપટા અસ્થિવાળી રચના છે. પાસળી કેવી રચના છે? ગોળ હાડકા જેવી રચના છે. આપણા હાથનું હાડકું હોય તો એ કેવું હોય? તો એ તમે જુઓ અહીંયા હાથનું હાડકું હોય તો પગનું હાડકું હોય તો એ ગોળ હોય. જ્યારે પાસળી છે કેવી છે? દબાયેલી, ચપટી જોવા મળે છે. તો ચપટા અસ્થિવાળી રચના છે. પૃષ્ઠ બાજુ કરોડસ્તંભ સાથે જોડાય છે. પૃષ્ઠ બાજુ કરોડસ્તંભ સાથે એ જોડાય છે. અને આગળની આપણે બાજુ લઈએ એટલે કે વક્ષ બાજુ. વક્ષ બાજુ ઉર્વસ્થિ સાથે એ જોડાય છે. સમજણ પડી? મેં હમણાં સમજાવ્યું તમને. પૃષ્ઠ બાજુ પાછળ બાજુ એ કરોડસ્તંભ સાથે જોડાય છે, અને વક્ષ બાજુ ઉર્વસ્થિ સાથે જોડાય છે. એક છેડાની આપણે વાત કરીએ તો એક પાછળ છે તો એક છેડો અહીંયા, એક છેડો અહીંયા. બરાબર? એના પછી તો આવી વક્ષ બાજુ અને પૃષ્ઠ બાજુ બંને બાજુ જોડાય એવી રચનાને શું કહેવામાં આવે છે? તો બાયસેક્ટોરિક કહેવામાં આવે છે. પૃષ્ઠ બાજુ પ્લસ વક્ષ બાજુ એન્ડ બાયસેક્ટોરિક રચના કહેવાય છે. બરાબર? પૃષ્ઠ બાજુ કરોડસ્તંભ સાથે જોડાય છે, વક્ષ બાજુ એ ઉર્વસ્થિ સાથે જોડાય છે. તો આવી રચના છે શું કહેવામાં આવે છે? બાયસેક્ટોરિક રચના કહેવામાં આવે છે. યાદ રાખીએ શબ્દ આપણે. એના પછી સમજીએ તો પાસળીની અંદર પ્રકાર પાડવામાં આવે છે કે પહેલી પાસળીઓ છે તો 12 જોડમાંથી પહેલી 7 જોડ છે, પછી કઈ સંખ્યા આવે છે એ કોની સાથે જોડાયેલી છે? તો આપણે એક સરસ મજાનો ચાર્ટ અહીંયા દોરીએ. પછી એને આપણે સમજીએ, સહેલાઈથી સમજવું પડશે. પહેલી આપણે લઈએ તો સાચી પાસળીઓ. સાચી પાસળીઓ. સાચી એટલે એનો એવું નથી કે બીજી બધી છે ખોટી છે, એવું નથી. સાચી એટલે શું? તો પહેલી જે પાસળીઓ આપણને દેખાય પહેલા આપણે લક્ષણ લખી નાખવું, પછી તમને આપણે આર્ટિકલ જે છે એમાં સમજીએ એટલે સારી રીતે સમજણ પડશે. તો સાચી પાસળીઓ છે એ 7 જોડ છે. 7 જોડ પાસળીઓ ઉર્વસ્થિ સાથે જોડાય છે. એટલા માટે એને સાચી પાસળીઓ કહેવામાં આવે છે.
વધારે જો તમને સમજાવું એટલે ખબર પડશે. એટલે આપણે સાચી પાસળીઓ કોને કહેવામાં આવે? તો સાત જોડ પાસળીઓ છે એને સાચી પાસળીઓ કહેવામાં આવે છે. આપણે યાદ રાખવાનું છે. એના પછી આપણે લઈએ ખોટી પાસળીઓ કોને કહેવાય? ખોટી પાસળી તો જે 8 9 અને 10 ની સંખ્યામાં છે 8 9 અને 10 એ જે છે એ સીધી ઉરુષ્ટિ સાથે ન જોડાતા. અહીં ઉરુષ્ટિ શબ્દ આપણે તરત ખ્યાલ આવવો પડે કે ઉરુષ્ટિ જે છે કોને કહેવાય છે, તરત મગજમાં ખ્યાલ આવવો પડે તો આ પોઈન્ટ સમજાશે. ઉરુષ્ટિ સાથે ન જોડાતા સાતમી જોડ સાથે કાચવત અસ્થિથી જોડાય છે જેને ખોટી પાસળીઓ કહેવામાં આવે છે. બરાબર. અને હવે છેલ્લો પ્રકાર લઈએ એનો તો તરતી પાસળીઓ. કઈ પાસળીઓ? તરતી પાસળીઓ. તો 10 પછી 11 અને 12 ની જોડ પાસળીઓ એ પૃષ્ઠ બાજુ તરતી હોય છે. તરતી હોય છે એનો મતલબ તે ક્યાંય જોડાયેલી છે નહીં. પૃષ્ઠ બાજુ સોરી વક્ષ બાજુ લઈએ. પૃષ્ઠ બાજુ પાછળની બાજુ લઈએ છે વક્ષ બાજુ. વક્ષ બાજુ એ તરતી દેખાય છે એટલે શું? તો એ ક્યાંય જોડાયેલી હોય. આપણે કદાચ અહીંયા પેટથી સેજ નીચે ભાગ છે પેટ સાથે નીચેનો ભાગ અને પેટની જે સાથે સંપર્કમાં આવે છે ત્યાં આપણે જો અડીએ તો ઘણીવાર એ પાસળી દબાતી હશે. જે બહુ વધારે દબાય છે એ તરતી હોય. ટૂંકમાં એક છેડો છે જોડાયેલો નથી હોતો, એક છેડો જોડાયેલો હોય. જોઈએ ચલો. પહેલા આપણને ખબર પડી ચપટા અસ્થિ છે, પાછળ 12 છે, 24 ની સંખ્યામાં જોવા મળે છે. પૃષ્ઠ બાજુ એ કળસ્તંભ બરાબર અને વક્ષ બાજુ એટલે આગળની બાજુ છે તે ઉરુષ્ટિ સાથે જોડાયેલી હોય છે. પૃષ્ઠ બાજુ એ કળસ્તંભ સાથે અને વક્ષ બાજુ એ ઉરુષ્ટિ સાથે જોડાયેલી હોય છે. પૃષ્ઠ અને વક્ષ બાજુ આ રીતે પાછળની જોડાવાની જે ગોઠવણી છે ને બાયસિકોલિક કહેવામાં આવે છે. પાછળની અંદર ત્રણ પ્રકારની પાછળીઓ જોવા મળે છે. એક સાચી પાછળીઓ કે જે 7 જોડ છે, ખોટી પાછળીઓ તો 8મી 9મી અને 10મી જે જોડ છે, જોડ એટલે બંને બાજુ 8મી 9મી અને 10મી જે જોડ બંને બાજુ છે એ સીધી ઉરુષ્ટિ સાથે નથી જોડાતી. એની જગ્યાએ 7મી જોડની સાથે જોડાઈ જાય છે, કાચવત અસ્થિથી જોડાય છે. તમને સમજાવું કેવી રીતના. અને તરતી તો 11 અને 12મી જે જોડ છે એને તરતી પાછળીઓ કહેવામાં આવે છે કે જે વક્ષ બાજુ એ પણ તરતી હોય છે, જોડાયેલી હોતી નથી. જો હવે અહીંયા પહેલા તો આ આર્ટિમેશન ની અંદર કમ્પ્લીટ 12 જોડ આપણને આપેલી નથી. તો હું તમને આ રીતના સમજાવું. પહેલી, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી, સાતમી, આઠમી, નવમી, 10 જોડ છે. તો આટલા સુધી તમે જુઓ. આ જે લાલ કલરનું હું તમને દર્શાવું છું, થોડો નજીકથી દર્શાવું તો આ લાલ કલરની પાંસળી છે ત્યાં સુધીની જે પાંસળીઓ છે ઉપરની બધી 1 2 3 4 5 6 જોડ છે. તો આ બધી પાછળ સિંગલ જ છે. એક છેડો અહીંયા જોડાય છે ઉરુષ્ટિ સાથે અને પાછળનો છેડો કરોડરજ્જુ સાથે જોડાય છે. બધી સિંગલ છે. બરાબર. તો એ બધી કઈ ગણાય? સાચી પાછળ. 7 જોડ કે જે ઉરુષ્ટિ સાથે જોડાયેલ છે. ઉરુષ્ટિ સાથે એ જોડાયેલી છે. બરાબર.
ચલો 7મી જોડ પણ લઈ લો. આ 7મી 1 2 3 4 5 6 7 આ છેલ્લે રહી 7મી જોડ લઈ લો. એ પણ ઉરુસની સાથે જોડાયેલી છે 7મી જોડ. બરાબર. જો 7 જો 1 2 3 4 5 6 7 બંને બાજુ જુઓ. અહીંયા પણ આવશે. પાછળ છે એ કરોડરજ્જુ સાથે, આગળ છે એ પુરુષની સાથે જોડાયેલી છે. આટલો ભાગ 7 જોડ થઈ ગયો. તો આટલી જે 7 જોડ છે એ પુરુષની સાથે જોડાયેલ છે તેને સાચી પાસળીઓ કહેવામાં આવે છે. અને ખોટી પાસળીઓ છે જુઓ 8 9 અને 10 એ 7મી જોડ સાથે. અહીંયા મેં તમને કીધું કે 7 જોડ છે, પછી એની નીચે લો જો આ 8મી 9મી અને 10મી 8 9 અને 10 એ ત્રણેય ત્રણ કોની સાથે જોડાય છે? જો અહીંયા 7મી 8મી છે, જોઈ લો 8મી છે એ ડાયરેક્ટ અક્ષ સાથે જોડાય છે તો કે ના. ક્યાં જોડાય છે? ડાયરેક્ટ 7મી સાથે જોડાય છે. 8મી કીધી 9મી અને 10મી એ પણ અહીંયા ભેગી થઈને કોની સાથે જોડાય છે? 7મી સાથે જોડાય છે. પછી 7મી છે ઉરુસની સાથે જોડાય છે. એટલા માટે અહીંયા આવી ત્રિકોણ આકાર બને છે. પડે છે સમજ? અહીંયાથી જે લોકો છેલ્લેથી 3 1 2 અને 3 એ ડાયરેક્ટ ઉરુસની સાથે ન જોડાતા, પહેલા 7મી સાથે જોડાય છે અને 7માંથી પછી અહીંયા જોડાય છે. 7મી જોડાય છે. તો આ જે રચના છે 8મી 9મી અને 10મી સીધી ઉરુસની સાથે ન જોડાતા 7મી જોડ સાથે કાચવત અસ્થિથી એ જોડાય છે. કાચવત અસ્થિથી એટલે ટૂંકમાં એક શબ્દ વાપર્યો છે કાચવત, એટલે અહીંયા જેમ આપણે પીગાળીએ કાચને તો એકબીજા સાથે મિશ્ર થઈ જાય, ભેગા થઈ જાય, એમ એ 8મી 9મી અને 10મી ડાયરેક્ટ 7મી જોડ સાથે જોડાઈ અને ઉરુસની સાથે જોડાઈ જશે. બરાબર. જો તો બેને ખબર પડી આપણને એક સાચી પાસળીઓ અને એક ખોટી પાસળીઓ. તો તરતી જે પાસળીઓ છે 11 અને 12 એ આમાં ક્યાંય આપણને આપેલી છે નહીં, પણ આપણે વિચારીએ કે અહીંથી 11મી છે અહીંયા આમ જોવા મળે છે અને 12મી જે છે એ રીતના જોવા મળે છે કે જે એ પુરુષથી તો આટલા સુધી છે ત્યાં ક્યાંય જોડાયેલી હોતી નથી. આ રીતના અહીંયા જોવા મળે છે. તો એક બાજુનો છેડો છે પાછળ કરોડરજ્જુમાંથી આવે છે. હા અચ્છા જુઓ અહીંયા પણ 11 અને 12 આપેલી છે. તમને હું કદાચ દેખાડવાનો પ્રયત્ન કરું. આ તમે જોઈ શકો. આ 11મી છે અને 12મી છે, પણ શું થઈ ગઈ છે? તૂટી ગઈ છે. શું થઈ ગઈ છે? તૂટી ગઈ છે. એટલા માટે આપણે જોઈ શકતા કે બંને છેડા તૂટી ગયા છે. એ તૂટેલા છેડા અહીંથી કરોડરજ્જુમાંથી તો બને જ છે. જુઓ કરોડરજ્જુમાંથી ઉત્પન્ન થાય જ છે, પણ અહીંથી પછી અહીં અટકી જશે. ક્યાંય જોડાયેલી નહીં હોય, અહીંયા અટકી જશે. તો બંને બાજુની છેડાથી એ આવતી હોય ને અહીંયા અટકી જાય છે, પુરુષની સાથે જોડાઈ નથી રહેતી. એવી જે રચના છે એ તરતી પાસળીઓ કહેવાય. એક છેડો જે છે કરોડરજ્જુ સાથે જોડાયેલો હોય, એક છેડો જે છે પુરુષની સાથે જોડાયેલો હોતો નથી. જેને 11 અને 12મી જોડ પાસળીઓ વક્ષ બાજુ તરતી હોય છે. વક્ષ બાજુ એટલે આગળની બાજુ ઉરસ્ય જે બાજુ છે ત્યાં, પૃષ્ઠ બાજુ હોય તો કરોડરજ્જુ, વક્ષ બાજુ આગળની બાજુ એ તરતી જોવા મળે છે. ચલો તો આ રીતના આપણે પાસળીઓ જે છે કેટલા પ્રકારની છે તો 3 સાચી ખોટી અને તરતી પ્રશ્નાર્થના પૂછાય છે. પૃષ્ઠ બાજુ અને વક્ષ બાજુને ભેગું કરી શું કહેવામાં આવે છે? રચનાની તો બાયસમોલિક. કેટલા પ્રકારની સાચી છે તે કેવી આવે તો 7 અને ખોટી હોય તો કેટલી તો કે 8 9 10 કોની સાથે જોડાયેલી હોય છે તો કે 7મી. તરતી પાસળી કેટલી તો 11 અને 12 કઈ બાજુ તરતી હોય છે તો વક્ષ બાજુ. આવી માહિતી એની અંદર પૂછાય છે. હવે તમે જુઓ કે આપણે જે ભણ્યા એનું કાર્ય શું? પાસળીઓ છે તો કાર્ય શું? પહેલા એને એક ઉરસ્ય એક પોઈન્ટ લઈ લઈએ. ઉરસ્ય કોશેકા ઉરસ્ય કોશેકાઓ પ્લસ પાસળીઓ અને પ્લસ ઉરોસ્થી. ઉરસ્ય કશેરુકાઓ એટલે આજે આપણે મણકા કહીએ, મણકા પાછળના એને ઉરસ્ય કશેરુકા કહેવામાં આવે છે. ગ્રીવા કશેરુકા, ઉરસ્ય કશેરુકા વચ્ચેનો જે ભાગ છે તેની સંખ્યા કેટલી છે? 12 છે એવું આપણે સમજીએ. ઉરસ્ય કશેરુકા વચ્ચે છે
પછી પાંસળીઓ એટલે આપણે જે અત્યારે સમજ્યા રહી આ પાંસળીઓ બધી પાંસળીઓ પ્લસ ઉર્વસ્થિ એટલે વચ્ચેનો જે મુખ્ય અક્ષ છે ને આપણે ઉર્વસ્થિ પાંસળીઓ અને પાછળનો જે ઉરસ્ય કૌશિકનો ભાગ છે તે કારણ કે ઉરસ્ય કૌશિકનો ભાગ છે ને એ જ આ પાંસળીના સંપર્કમાં છે તમે જુઓ અહીંથી ઉપર જે છે બે છે આટલું છે એ પાંસળીના સંપર્કમાં છે નથી તો ઉપરનું છે નહીં અહીંથી શરૂઆત થાય છે તો આ છે ઉરસ્ય કૌશિક છે પછી નીચે પાછી ત્રિકાસ્થિ રિયાઈ છે એની સાથે પાછી પાંસળીઓ છે ને એટલા માટે પહેલું આપણને આપેલું છે કે ઉરસ્ય કૌશિક એટલે જે વચ્ચે છે એ જ ગ્રીવા પણ નહીં અને ત્રિકાસ્થિ પણ નહીં પાંસળીઓ અને ઉરસ્થી આવું જે જોડાણ છે આ ત્રણેયનું જોડાણ છે જેને પાંસળી પિંજર કહેવાય છે જેને શું કહેવામાં આવે છે પાંસળી પિંજર કહેવામાં આવે છે હવે એનું કાર્ય આપણે જોઈએ પાંસળી પિંજરનું કાર્ય શું તો પહેલા તો મુખ્ય આપણું જે હૃદય છે એ હૃદયનું રક્ષણ કરવાનું કાર્ય કરે છે બરાબર હૃદયનું રક્ષણ કરવાનું કાર્ય કરે છે બીજું રુધિર વાહિનીઓ કે મુખ્ય ધમનીઓ અને ફેફસાનું રક્ષણ કરે છે બરાબર બે પોઈન્ટ આપણે સમજીએ કાર્ય શું તો હૃદયનું રક્ષણ કરશે કારણ કે જે વચ્ચે છે ફેફસાની અંદર આવેલું છે બરાબર આપણે અહીંયા ફરીથી જોઈ લઈએ અહીંયા વચ્ચે આપણે લઈએ તો અંદરની બાજુ વચ્ચે હોય પાંસળીઓ છે એની અંદર નીચેની બાજુ ફેફસા હોય અંદરની બાજુ ફેફસા હોય છે એ પણ આપણે રક્ષણ કરે ઉપરથી કોઈ પણ પ્રકારનો હુમલો થાય તો એ હૃદય અને ફેફસા પહેલા ડેમેજ ના થાય પાંસળીઓ જે છે એ પહેલા ડેમેજ થાય બરાબર તો હૃદયનું રક્ષણ કરે રુધિરવાહિનીઓ મુખ્ય હોય જેમ કે ધમનીઓ હોય એ હૃદયમાં જતી હોય ફેફસા હોય એનું રક્ષણ કરશે એનું કાર્ય ચલો અહીંયા આપણે ખાસ સમજ્યા છીએ એ પ્રમાણે અસ્થિ અક્ષીય કંકાલ છે અને 80 જે અસ્થિ છે એની માહિતી અહીંયા પૂરી કરીએ છીએ ઉરુસ્થિની માહિતી એ આપણે યાદ રાખવાની છે મેરુડિયન કોને કહેવામાં આવે તો ઉરુસ્થિનો ઉપરનો ભાગ છે મેરુડિયન કહેવામાં આવે ક્લેવિક્યુલર નામનો જે એક ખાંચ છે ક્લેવિક્યુલર શું છે ખાંચ છે એ ખાંચને ક્લેવિક્યુલર કહેવામાં આવે છે જે અક્ષ સાથે જોડાયેલું છે એના પછી પાંસળીની સંબંધી પાંસળીની અંદર ઘણી બધી વસ્તુઓ યાદ રાખવાની છે તમને સમજાય છે આ ખાસ યાદ રાખજો પાંસળી પિંજર કોને કહેવાય તો આટલા જ ભાગો એની અંદર આવવા જોઈએ ત્રિકાસ્થિ એ કંઈ આવવું જોઈએ નહીં અને કાર્ય છે એ એકદમ સરળ છે યાદ રહેશે ચલો તો અહીંયા આપણે અક્ષીય કંકાલની વાત પૂરી કરીએ છીએ આવતી વખતે આવતા લેક્ચરમાં ભાગ 6 આપણે ઉપાંગ્ય કંકાલ તંત્ર છે એની વાત કરવાની છે ચલો તો 80 આટકા આપણે બનાવી નાખ્યા છે બાકી 126 જે ઉપાંગ્ય કંકાલમાં છે એને આપણે બતાવવાના છે ભણવાના છે બનાવેલા તો છે ક્યાં ક્યાં છે સમજવાના છે તો આવતા લેક્ચરમાં આપણે સમજી ચલો